આપણા નેતાઓ એટલા વિચારા થઈ ગયા છે કે એમને કોઈ ગાંઠતું નથી અને વળી સરકારશ્રીના અધિકારીઓ તો તેમની સાવ ગણતરી જ નથી કરતા. આવું અમે નથી કહી રહ્યા. ગઈકાલે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એ પત્ર પોતે જ આ વાતની જાડી ફૂંકે છે. શું પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે? અધિકારીઓ એવું શું કરી રહ્યા છે જેનાથી નેતાજીને દબંગાઈ જેવું લાગી રહ્યું છે? તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગઈકાલે વિધાનસભામાં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પત્ર કંઈક એવો છે જે નેતાઓ અને અધિકારીઓ વચ્ચેના અદ્રશ્ય ગજગ્રાહને ખુલ્લો પાડે છે. દુઃખની વાત છે કે સરકારી અધિકારીઓ જનપ્રતિનિધિઓને સાંભળતા પણ નથી અને જાહેર કાર્યક્રમોમાં એમની અવગણના કરીને એમનું માન પણ નથી જાળવતા. એટલા માટે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે અધિકારીઓએ સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ જેવા જનપ્રતિનિધિઓની ગરિમા જાળવવી પડશે અને મંત્રીઓના જિલ્લા પ્રવાસ દરમિયાન એમને ગરિમાપૂર્ણ આવકાર આપવો પડશે અને આ અનિવાર્ય રહેશે. વહીવટમાં સંકલન જળવાય એટલા માટે જિલ્લા પ્રભારીને વિશ્વાસમાં લઈ કાર્યક્રમો યોજવાના અને લોક પ્રતિનિધિઓને રાહ જોવડાવ્યા વગર ત્વરિત મુલાકાત આપી એમની સાથે વિવેકપૂર્ણ વ્યવહાર કરવાનો. જોકે આ આદેશ બાદ સચિવાલયમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું અધિકારીઓ પદાધિકારીઓનું યોગ્ય સન્માન નથી કરી રહ્યા? શું મંત્રીઓ અને સાંસદોની મુલાકાત માટે કલાકો સુધી પ્રતીક્ષા કરવી પડે છે? એટલે હવે તો સામાન્ય વહીવટી વિભાગે સ્પષ્ટ ચીમકી જ આપી છે કે જો સંસદ સભ્યો, મંત્રીઓ, ધારાસભ્યો આ બધાના માન સન્માનમાં કોઈ ચૂક થશે તો તેને ગંભીર ગણીને કડક પગલા લેવામાં આવશે. જોકે આ બાબતને લઈને ગોપાલ ઇટાલિયાના કંઈક અલગ તેવર જોવા મળી રહ્યા છે. તેમણે આ બાબતે પ્રતિક્રિયા આપતા શું કહ્યું પહેલા તેમને સાંભળીએ. ગુજરાતમાં હવે એક પ્રથા થઈ ગઈ છે કે દર 4 મહિને ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓ એક પરિપત્ર બહાર પાડે કે ભાઈ ધારાસભ્યોના પ્રોટોકોલનું પાલન કરવું. મને એમ લાગે છે કે દર 4 મહિને આવો પત્ર કેમ બહાર પાડવો પડે? હજુ હમણાં થોડાક મહિના પહેલા જ મુખ્યમંત્રીશ્રીએ પરિપત્ર બહાર પાડ્યો હતો કે દરેક અધિકારીઓએ ધારાસભ્યોના ફોન ઉઠાવવા. પછી પાછો અત્યારે હમણાં બહાર પાડ્યો. હવે બીજા 6 મહિના, આ તો જાહેરનામા જેવું થઈ ગયું કે 3-6 મહિને ફરજિયાત બહાર પડી જાય છે અને કોઈ માનતું તો છે નહીં. મને એમ લાગે છે કે હવે એક એવો પરિપત્ર બહાર પાડવો જોઈએ કે અમારી આખી સરકાર રાજીનામું આપે છે કેમ કે અમારા અધિકારીઓ સામે અમારું કાંઈ ઉપજતું નથી. હું તો કાગળિયા લખી થાકી, અધિકારી તારા મનમાં નથી, માટે હવે અમે તમારેથી નારાજ થઈને આખી સરકાર રાજીનામું આપે છે એવી એક જાહેરાત કરી દે એટલે ઘીના ઠામમાં ઘી, તેલના ઠામમાં તેલ પડી જાય. રોજ ઉઠીને શું કકળાટ કરવાનો? 30 વર્ષથી ભાજપની સરકાર છે અને તમારા અધિકારને તમારે કાગળિયા લખવા પડે નરસિંહ મહેતાની હુંડીની જેમ? એ ભાઈ અમારો ફોન ઉપાડજો, એ ભાઈ સાહેબ બાપા, એ કલેક્ટર કાકા અમારા ધારાસભ્યને ફોન ઉપાડો ને પ્લીઝ, અંકલ, એડિશનલ કાકા, કમિશનર, સીપી, નાયબ સચિવ શ્રી, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. આવું કરવું પડે ગુજરાતમાં? ધારાસભ્ય એટલે, અને એ સત્તા પક્ષના, અમે તો વિપક્ષના છીએ, અમારે પ્લીઝ પ્લીઝ ભાઈ સાહેબ બાપા સર કરવું પડે. અમે વિપક્ષમાં છીએ. ભાજપ વાળાએ કલેક્ટરોને ટાંટિયા ચાલવા પડે, મામલતદારોને પગે લાગવું પડે. તો આ સરકારમાં શું દમ કે છે? ડબલ એન્જિનની. મને એવું લાગે એક એન્જિનમાં દમ નહીં હોય તો જ આવી હાલત થાય. ડબ્બા માથે ચડી ગયા, એન્જિન નીચે દબાઈ ગયું. ડબલ એન્જિન હોત તો એન્જિનની પાછળ ડબ્બા, IAS IPS ધારાસભ્યોને ડબ્બા લાગે, એના બદલે ડબ્બો આગળ થઈ ગયો, એન્જિન પાછળ થઈ ગયું. એનો અર્થ શું થયો? કે ડબ્બો માથે ચડી ગયો, એન્જિન ખરાબ થઈ ગયું. હવે આમાં અમારે શું બોલવાનું વિપક્ષ તરીકે? ગોપાલ ઇટાલિયાએ જનપ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓને ડબલ એન્જિન સરકારના એન્જિન અને ડબ્બા સાથે સરખાવી કટાક્ષપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. અને જો કે અગાઉ પણ આ પ્રકારના પરિપત્રો બહાર પાડવામાં આવેલા જ છે અને આ વખતે ફરી સરકારના ધ્યાને આવ્યું કે અગાઉ પણ 2018માં અને 2021માં આ બાબતે અનેક સૂચનાઓ આપવા છતાં અમુક અધિકારીઓ લોક પ્રતિનિધિઓ સાથે વિવેકપૂર્ણ વ્યવહાર નથી કરતા. જાહેર હિસાબ સમિતિએ પણ આ બાબતે ગંભીર નોંધ લીધી હતી કે સરકારી કાર્યક્રમોમાં લોક પ્રતિનિધિઓની અવગણના કરવામાં આવે છે અથવા તો તેમને યોગ્ય પ્રોટોકોલ નથી મળતો. આને વધુ સરળ શબ્દોમાં કહીએ તો રાજાએ વારંવાર રાજમાં કામ કરતા લોકોને ટકોર કરવી પડે છે કે તમે અમારા મંત્રીઓ, અમારા રાજ દરબારીઓનું માન તો જાળો, પણ જળવાતું નથી. ભાજપ હોય કે કોંગ્રેસ, બધા એક જ રાગ આલાપે છે કે અધિકારીઓની સાહેબી સામે નેતાઓની ગરિમા ક્યાં છે. રાજકીય વર્તુળોમાં પણ એવી ચર્ચા થઈ રહી છે કે આ પરિપત્ર પછી
અધિકારીઓના વર્તનમાં સુધારો આવશે કે પછી આ સાહેબશાહીમાં નેતાજીઓને તો હજુ પણ આગામી સમયમાં પણ પોતાની ઇજ્જત માટે સંઘર્ષ કરતું રહેવું પડશે? તમારું આ વિષયને લઈને શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.